22 कर्दम मुनि तथा देवहूतिना लग्न श्लोक संख्या 18 शब्दार्थ अनुवाद અને ભાવાર્થ इस डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की द्वारा श्री प्रभुपाद की जय। तां प्रार्थयन्तीं ललनाललामं असेवित श्रीचरणेरद्रष्टां वत्सां मनोरुच्चपदः स्वसारं को नानुमन्येत बुधोऽभियातां। शब्दार्थ तां तेने प्रार्थयन्तीं प्रार्थना करती ललनाललामं श्रीओना अलंकारो असेवित श्रीचरणेहि लक्ष्मीना चरणनी જેમને આરાધના કરી નથી એવા મનુષ્ય વડે અદ્રષ્ટા નહીં જોવાતી વત્સા પ્રિય પુત્રી મનો સ્વયંભૂ મનુની ઉચ્ચપદઃ ઉત્તાનપાદની સ્વસારમ બહેનને કહ કોણ નાનુમન્યે આવકાર से नहीं बुधः डायो मानस अभियाता પોતાની સ્વેચ્છાપૂર્વક જે આવે છે તેને અનુવાદ સ્ત્રી જાતિના અલંકારો સ્વયંભૂ મનુની પ્રિય તથા ઉત્તાનપાદની બહેન એવી દેવહૂતિને કયો ડાયો માનસ આવકારશે નહીં। લક્ષ્મી દેવીના વરદ ચરણની જેમને આરાધના કરી નથી એવા મનુષ્યને તે જોવા પણ મળે નહીં, છતાં મારું પાણી ગ્રહણ કરવાની અભિલાષાથી તે સ્વેચ્છાપૂર્વક આવી છે। ભાવાર્થ કર્દમ મુનિએ દેવહૂતિના રૂપ તથા ગુણોની જુદી જુદી રીતે પ્રશંસા કરી હતી। દેવહૂતિ ખરેખર બધી સુંદર સાલંકૃત કન્યાઓના અલંકારો હતી। શરીર પર ગરેના સજવાથી કન્યા સુંદર લાગે છે, પરંતુ દેવહૂતિ તો પોતાના ધારણ કરેલા ગરેનાથી પણ વધુ સુંદર હતી। તે ગરેના પહેરેલી સુંદર કન્યાઓનું પણ ગરેનું હતી। તેના સૌંદર્યથી દેવો તથા ગંધર્વો પણ આકર્ષાયા હતા। કર્દમ મુનિ મહર્ષિ હતા, છતાં સ્વર્ગલોકના નિવાસી ન હતા, પરંતુ 17મા શ્લોકમાં જણાવ્યું છે કે સ્વર્ગમાંથી આવેલો વિશ્વવસુ પણ દેવહૂતિના સૌંદર્યથી આકર્ષાયો હતો। તેના પોતાના સૌંદર્ય ઉપર તે સમ્રાટ સ્વયંભૂ મનુની સમ્રાટ સ્વયંભૂ મનુની પુત્રી તથા રાજા ઉત્તાનપાદની બહેન હતી। આવી કન્યાના હાથમાં તે કોણ નંદનો બને। ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुदेवाय वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं श्रीसागररत्नाभरणं तं सदैवं साद्वैतं सावधूतं परितं सहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादं सावधूतं श्रीकृष्णचैतन्य हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। तो आपने लास्ट 3 श्लोक થી જોઈ રહ્યા છે કે અહીંયા કર્દમ મુનિ દેવહૂતિ મહારાણી જ્યારે આવે છે સ્વયંભૂ મનુ સાથે એમના પિતા સાથે, તો એમના વર્ણન કરી રહ્યા છે, એમની પ્રશંસા કરી રહ્યા છે કર્દમ મુનિ। એ પહેલા 15મા શ્લોકમાં કીધું કે હું અવશ્ય પરણવા ઈચ્છું છું અને તમારી પુત્રીનું અન્ય કોઈની સાથે વાગદાન કે વિવાદ થયો નથી, તેથી વૈદિક પદ્ધતિ પ્રમાણે અમારું લગ્ન થઈ શકે છે। પછી આગળ કહે છે કે રાજા તમારી દીકરીની લગ્નની ઈચ્છા વેદ શાસ્ત્રોની માન્ય છે, તો તેને ભલે પરિપૂર્ણ થવા દો। તેનું પાણી ગ્રહણ કોણ ના કરે? તે એટલી સુંદર છે કે તેને ધારણ કરેલા અલંકારોના સૌંદર્ય કરતાં તેના દેહની કાંતિ વધારે સૌંદર્યવાન છે। ને પાછલા આપણે શ્લોકમાં જોયું બહુ ફાઇન પ્રભુજીએ મુદ્દો સમજાવ્યો કે જે વિશ્વવાસુ હતા તો તે ગંધર્વ હતા, તો પોતાના વિમાનમાં જઈ રહ્યા હતા, તો ત્યારે દેવહૂતિ મહારાણી દેવહૂતિ જ્યારે તેમના મહેલની અગાસી પર રમત રમતા હતા તો તેમના સૌંદર્યથી જોઈને આકર્ષિત થઈ જાય છે ને એ નીચે પડી જાય છે। તો એમાં પ્રભુદેવ બહુ સુંદર જે સમજાયું છે કે આ જે સ્ત્રી આકર્ષણ છે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય છે। ભગવાનને જે વિજ્ઞપ્તિ કરવાની કે જે આપણે પ્રાર્થના એકદમની ભાવમાં કે ભગવાન મારી તો કોઈ લાયકાત નથી કે હું અમારી પોતાના પ્રયાસોથી બહાર નીકળી શકું,
તો કૃપયા તમે મને આપના ચરણ કમળની સેવામાં લગાવો. બહુ સુંદર પ્રભુજી એ લેક્ચર આપ્યું. અને પછી આગળ આની અંદર વર્ણન આવે છે કે પ્રભુપાજી લખે છે કે કદમ મુનિ વિજ્ઞાન દેવહૂતિ મહારાણીની પ્રશંસા કરે છે એમના ગુણોની, એમના રૂપની. પણ આપણે જોઈએ છે કે કર્દમુનિ એને પ્રશંસા કરે પણ એમને એવી રીતે કોઈ આસક્તિ નથી, કારણ કે જસ્ટ એના પછીના શ્લોકમાં કર્દમુનિ કહે છે તે તો આ પવિત્ર કન્યાને મારી પત્ની તરીકે સ્વીકારીશ, પરંતુ શરત એ છે કે તે મારું તેજ એટલે વીર્ય ધારણ કરશે કે તરત જ હું પરમહંસોએ સ્વીકારેલા સેવા સબર ભક્તિના જીવનને વરીશ. આ પદ્ધતિ ભગવાન વિષ્ણુએ વર્ણવેલી છે કે જે દ્વેષથી મુક્ત છે. એટલે કર્દમુનિ દેવહૂતિ મહારાણીની પ્રશંસા કરે છે એમના રૂપની ને એમના ગુણોની, પરંતુ એવું નથી કે એમની અંદર આસક્ત છે. જેમ કે અત્યારે જોઈએ છે કે લોકો જે સુંદર સ્ત્રીની પ્રત્યે બહુ આસક્તિ રાખે છે, એમની ઈચ્છા રાખે કે આ જે સ્ત્રી છે તે મારી સાથે પરણશે તો મારું આખું જીવન ધન્ય થઈ જશે, હું એની સાથે આખી જિંદગી ભોગવીશ. પરંતુ પ્રભુ દેખાડે મિત્રો આખી જે પ્રભુપાદજી પણ લેક્ચરમાં કીધી લિક્વિડ બ્યુટી, કે જે પેલું આપણે સ્ટોરી કીધેલી કે કોઈ રાજા કે રાજકુમાર હોય છે ને તે જાય છે ને એક સ્ત્રીમાં બહુ આસક્ત થઈ જાય, સુંદર સ્ત્રીને કહે કે મારે લગ્ન કરવા છે, તેને 7 દિવસ પછી બોલાવે છે તો એ પોતાનું બધું મળ મૂત્ર ત્યાગ કરી દીધેલો હોય છે ને ઝાડા કરી રહી છે ને પછી પોતાનું જે પણ જે સૌંદર્ય હોય છે તો તે એ મળ મૂત્ર માટે ઉલટી મારફતે એક પાત્રમાં ભેગું કરી રાખે છે. ને પછી જ્યારે પેલો રાજકુમાર આવે છે ત્યારે પૂછે છે કે આ પેલી યુવતી ક્યાં ગઈ, તો તે પૂછે છે હું જ છું, મારું સૌંદર્ય છે કે ત્યાં આવ્યા છે. તો પછી એને રિયલાઇઝ થાય છે. તો મોટાભાગના લોકો જે તે આવી રીતના ચહેરાના આકર્ષણથી અત્યારે લોકો એકદમ પ્રભાવિત થઈ ગયેલા છે, પરંતુ જે વાસ્તવિક જે ગુણ છે તેને જોવામાં નથી આવતું. પરંતુ અહીંયા આગળ કર્દમુનિ એમના ગુણ અને રૂપની પ્રશંસા કરે છે, પણ એવું નથી કે એમાં આસક્ત થાય, કારણ કે પછી કહે છે કે જેવું મારું તેજને ધારણ કરશે કે એવું એ જે આત્મ સાક્ષાત્કારી પુરુષો જે માર્ગ ગ્રહણ કરે છે ભગવાન ભક્તિનો માર્ગ, તો તે હું ગ્રહણ કરીશ. એટલે આપણે જોઈએ છે કે કર્દમુનિ એવું આસક્ત નથી એમની જે પણ જે એમને જેમની સાથે પાણી ગ્રહણ કરવાના છે દેવહૂતિ મહારાણી, તેમની સાથે દરેક પણ આસક્ત નથી. તો આપણે જોઈએ કે આની અંદર વર્ણન કરે છે કે દેવહૂતિ મહારાણી ખરેખર બધી સુંદર સાલંકૃત કન્યાઓના અલંકારો હતી. તો જે સ્ત્રી છે તે જ્યારે ઘરેણા ધારણ કરે છે અને સારા વસ્ત્રો પહેરે છે, મેં એવું અધિકૃત શોધ પાસે સાંભળ્યું છે, તો એ પોતાના પતિની પ્રસન્નતા માટે હોય છે. કોઈ પણ સ્ત્રી જ્યારે સારા ઘરેણા એનો શણગાર કરે છે તો એ બીજાના માટે નહીં, પરંતુ પોતાના પતિ જ્યારે આવે છે તેને જોઈને એને ખુશ થાય તેના માટે ધારણ કરે છે. આપણે જોઈએ છે કે જે પણ ગોપીઓ છે તો ગોપીઓ પોતાના માટે નહીં કે હું સુંદર દેખામ, પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે, મને જોઈને ભગવાન ખુશ થશે એના માટે સારો શણગાર ધારણ કરે છે. તો ગોપીઓનો આ ભાવ છે ને જ્યારે ગોપીઓ જોઈ છે કે મને જોઈને ભગવાન પ્રસન્ન થાય છે તો ત્યારે એ જોઈને ગોપીઓ પ્રસન્ન થાય છે અને ગોપીઓને પ્રસન્નતા જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. તો આમ રીતના ધીરે ધીરે એમના વચ્ચે આનંદની અંદર કોમ્પિટિશન થાય ને વધતો જાય છે. ચૈતન્ય મહાપ્રભુના શિક્ષાષ્ટકમમાં આવે છે કે આનંદના વૃદ્ધિ વર્ધનમ. તો આ જે આનંદ છે તેમના વધતો જાય છે દિવ્ય લેવલ પર. તો એટલે બેઝિક પોઈન્ટ એ છે કે જે સ્ત્રીઓ જે છે તે પોતાનો જે શણગાર છે તે દેવના પતિ માટે છે, એ બીજા માટે નથી. ને આપણે જોઈએ છે કે આમાં દેવહૂતિ મહારાણીના ઘરેણાઓનું વર્ણન છે કે ઘરેણા કરતાં પણ વધારે સુંદર લાગે છે. એવું જ આપણે ભગવાનની એમાં પણ જોઈએ છે વર્ણન શાસ્ત્રોની અંદર કે જ્યારે ભગવાન ઘરેણા ધારણ કરે છે તો એનાથી ભગવાનની સુંદરતા નથી વધતી, પરંતુ એ ઘરેણાની સુંદરતા વધી જાય છે જ્યારે ભગવાને ઘરેણાને ધારણ કરે છે. આ બધા ઘરેણા જે ભગવાનના તે સાક્ષાત મૂર્તિમાન રૂપ છે, તો પણ જ્યારે ભગવાનના શરીર પર ધારણ કરે છે તો ભગવાન એટલા બ્યુટીફુલ છે, એટલા સુંદર છે, કારણ કે અલ્ટિમેટલી જે પણ આ સંસારની અંદર સુંદર વસ્તુ છે તો અલ્ટિમેટલી બધું આ પ્રતિબિંબ માત્ર છે. જે પણ સુંદરતા છે તે ભગવાનનો એક અંશ માત્ર છે. તો આપણે કોઈ પણ સુંદર સ્ત્રીને જોઈએ છીએ કે કોઈ પણ સુંદર વસ્તુને જોઈએ છે તો તરત આપણે સ્ટ્રાઇક થવી જોઈએ કે યસ આ જે છે તે ભગવાનની જે કરામત છે, ભગવાનનો એક અંશ માત્ર છે. આપણે તો બહુ એકદમ ટાઈની એકદમ જીવ છે કે તેને આપણે જોઈને સુંદરતા જે થઈ જઈએ છે. તો ભગવાન કેટલા સુંદર છે, તેમને આખું સૃષ્ટિ બનાવી છે. એક સ્ત્રીથી આપણે જો આકર્ષિત થઈ જતા હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે જેમને સ્ત્રીની રચના કરી છે તો તે કેટલા સુંદર હશે. તો આવી રીતના આપણે ધીરે ધીરે આગળ વધી શકીએ છીએ. પછી અત્યારે આપણે જોઈએ અત્યારે સમાજની અંદર લોકો જે પણ સ્ત્રીઓ જે છે
તો તે એક આખો કોન્સેપ્ટ જ બદલાઈ ગયો છે. જે પણ કપડાના અલંકાર ધારણ કરે છે તે એવું નહીં કે બીજાને ઇન્દ્રિય તૃપ્તિ માટે ધારણ કરે છે અને બીજાના આકર્ષિત કરવા માટે ધારણ કરે છે. ગુરુ મહારાજ જે બુક છે બ્રહ્મચારી એન્ડ કૃષ્ણ કોન્શિયસનેસ, તેમાં બહુ સુંદર લખે છે કે વિજ્ઞાપન ઉપયોગ ખાસ કરીને પત્રિકાઓમાં, જાહેરાતના પાટિયા ઉપર, ટેલિવિઝન ઉપર સદૈવ સર્વત્ર વસ્ત્ર અલંકારોથી શણગારેલી કે નિર્વસ્ત્ર સ્ત્રીઓના ચિત્રો સતત રીતે પ્રદર્શિત કરે છે. કેવળ કેટલાક અત્યધિક ધનવાન લોકોને હજુ વધુ ધનવાન બનાવવા ખાતર નારી દેવોનું અને પુરુષોના સૌથી અધમ આવેશોનો પોતે રીતે લાભ લઈ શોષણ કરવામાં આવતું હોય છતાં પણ કોઈ પ્રકારનો વિરોધ સિવાય તેમની પ્રવૃત્તિઓમાં અબાધિત ચાલુ રહે છે. પ્રતિકાર કરવાની આવશ્યકતાનું જ્ઞાન નહીં હોવાથી સામાન્ય પ્રજાજનો તેમના દુષ્પ્રચારમાં ઘણી જ રૂચિ ધરાવે છે અને કામ વાસ્તવમાં કાયમ ડૂબેલા રહે છે. આમ કામ વાસ્તવમાં સૂચનાઓથી ઓળખતો જાહેરાતો ભોળી પ્રજાને વિચાર કર્યા વિના પીઠ સાફ કરવાના બ્રશથી માંડીને શરાબ સુધીની બધી જ વસ્તુઓને ખરીદવા માટે પ્રલોભિત કરે છે. આ રીતે ઉપભોક્તા સમાજ તેના સભ્યોને કામુકતાની જાળમાં ફસાવીને આગળ વધતો જાય છે. તો અત્યારે જોઈએ છે કે સ્ત્રીઓ એવા વસ્ત્રો ધારણ કરે છે કે તે કેવી રીતના વધારે કામુક લાગે. જાહેરાતના પાટિયા ઉપર આપણે જોઈએ મોટા ભાગે 90% સ્ત્રીઓનો એ લગાવેલું હોય છે, કારણ કે એને જોઈને પુરુષ આકર્ષિત થશે. જે વસ્તુ નહીં લેવાની હશે તેને પણ એ સ્ત્રીને કારણે એ વસ્તુને જોશે અને એ વસ્તુને પોતાના જીવનમાં લાવવા માટે ને અપનાવવા માટે તે પ્રયાસ કરશે. એના કારણે સમાજ જે છે તે વધારે વધારે ઉપભોક્તા સમાજ, ભોગવાદી સમાજ તરફ આગળ વધે છે ને આ બધાનું એક કેન્દ્ર છે બધું જે છે તે સ્ત્રી આકર્ષણ છે. તો શ્રીમદ ભાગવતની અંદર વાંચતો તો બીજા સ્કંદની અંદર 7મા અધ્યાયમાં બહુ સુંદર વર્ણન આ દ્રૌપદી બહુ જ સુંદર લખે છે કે જ્યારે નર નારાયણ વિશે તપસ્યા કરતા હોય છે તો ઇન્દ્રને એ થાય, નર નારાયણ વિશે ભગવાનના જે અવતાર છે તો ઇન્દ્રને એમનાથી ઈર્ષ્યા થાય છે તપસ્યાથી. તો એ કામદેવને મોકલે છે બહુ બધી સુંદર અપ્સરાઓ સાથે કે તમે જાઓ ને એમને મોહિત કરો. તો જ્યારે કામદેવ જાય છે અપ્સરાઓને મોહિત કરવા માટે તો એ કામદેવ પોતે જ મોહિત થઈ જાય, કારણ કે જે ભગવાન નરનારાયણ પોતાની યોગિક શક્તિથી, ભગવાન તો યોગેશ્વર છે, તો પોતાની યોગિક શક્તિથી એવી બ્યુટી ઉત્પન્ન કરે છે કે તેને જોઈને કામદેવ પોતે જ મોહિત થઈ જાય છે. તો તેના ભાવાત્મક પ્રભુપાદે બહુ જ સુંદર લખે કે જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તેનું ઉદ્ભવ સ્થાન સર્વ વ્રતો તપો પણ તેઓ આદિકારણ, તપોના પણ તેઓ આદિકારણ સ્ત્રોત છે. આત્મ સાક્ષાત્કારમાં સફળતાની પ્રાપ્તિ માટે ઋષિ મુનિઓ મહાન તપશ્ચર્યાનું વ્રતોનું આચરણ કરે છે. મનુષ્ય જીવનનો આશ્રય પણ બ્રહ્મચર્ય વ્રત સહિત આવી તપસ્યા માટે જ છે. તપસ્યાના કઠોર જીવનમાં સ્ત્રીઓના સંઘનું કોઈ સ્થાન નથી. મનુષ્ય જીવનનું અસ્તિત્વ તપસ્યા માટે. ઋષભદેવ કહે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. તપસ્યા માટે આપણે મનુષ્ય જીવન મળ્યું છે. આત્મ સાક્ષાત્કાર માટે હોવાના કારણે સનાતન ધર્મ પદ્ધતિ અથવા 4 વર્ણો અને 4 આશ્રમોની પદ્ધતિ દ્વારા રચાયેલી વાસ્તવિક માનવ સંસ્કૃતિ જીવનની 3 અવસ્થાઓ એટલે આશ્રમોમાં સ્ત્રી સંગથી સખ્તાઈપૂર્વક દૂર રહેવા જણાવે છે. એટલે કે બ્રહ્મચારી આશ્રમમાં, વાનપ્રસ્થ આશ્રમમાં અને સંન્યાસ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમની અંદર પણ લાયસન્સ છે પ્રભુપાદે કહે છે. એટલે એનો પણ અર્થ એવો નથી કે કોઈ પણ પ્રકારે રેસ્ટ્રિક્શન વગર આપણે એની અંદર જાતીય જીવનની અંદર ઇન્ડલ્જ થવું જોઈએ. ને જે નિયમ બ્રહ્મચારી માટે છે તો તે પણ ગૃહસ્થ માટે પણ સેમ ફોલો થાય છે કે પોતાની પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને માતા તરીકે જોવી જોઈએ અને એની તરફ કોઈ પણ ખરાબ દ્રષ્ટિની નાખવી જોઈએ. તો એ તો બ્રહ્મચારી હોય કે ગૃહસ્થ હોય કે કોઈ પણ આશ્રમની અંદર એના માટે સેમ લાગુ પડે છે. ચાણક્ય પંડિત કહે છે કે પર માતૃવત પર ધારે છે કે કોઈ પણ પર સ્ત્રીને માતા તરીકે જોવી જોઈએ. અત્યારે આપણે સ્કૂલ કોલેજમાં જોઈએ કે કલ્ચર એટલું ખરાબ થઈ ગયું છે કે લોકો વાત કરતા, કોઈ પ્રોફેસર એવી લેડીઝ આવતી હોય તો એ લોકો વાત કરતા હોય કે જો આ કેટલી સુંદર દેખાય છે. તો લોકોમાં આવી એ છે, કોઈ યંગ પ્રોફેસર આવે ને એને એમ કહે છે કે જો આ કેટલી સુંદર દેખાય છે ને એના જે અંગોનું વર્ણન કરે છે. તો આપણે જોઈએ છે કે જે પુરંજન છે, પુરંજન ચરિત્રની અંદર પણ એવી રીતના બતાવે કે જે સ્ત્રીમાં આસક્ત છે કે સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરે છે. ચૈતન્ય મહાપ્રભુ આનું બહુ નામ પાડે છે કે સ્ત્રીના જે એમનું જે એ તો પોતે જે પુત્રી સ્ત્રીની જે પ્રતિમા છે તેનો પણ સ્પર્શ કરવાની ના પાડતા હતા ને એકદમ શ્રીક હતા. પરંતુ આપણે આજકાલના જે લોકો જે છે જે કામ વાસ્તવની અંદર ડૂબેલા છે તો તે લોકોને જોઈએ છે તો અવિકના બહુ ખરાબ રીતે એ લોકોનું પતન થયું છે. આખા એકદમ માયાની જાળની અંદર આપણે ગુરુ મહારાજ લખે છે કે મોની અંદર જીવી જાય છે. આપની ઉપર બોમ્બાર્ડિંગ થાય છે આ કામ વાસ્તવની. બધા જે લોકો આનંદથી બહાર નીકળવા માંગે છે તેને એબનોર્મલ કરવા માંગે ભાઈ તો આમાંથી બહાર છે, હવે આ વસ્તુ જે છે તેનાથી તો બહાર છે, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી તો લોકો એમ બોલે. એટલે કોલેજનું જે કલ્ચર છે તે એકદમ ખરાબ કલ્ચર છે, નીચ કલ્ચર છે. કેટલીક વાર હું કોલેજમાં જઈને જોઉં છું કે આ એક
મને એમ થાય કે આ એક શ્રદ્ધારાવ પ્રભુપાદજી કંઈક બરાબર જ છે કે આની અંદર અત્યાર સુધી કેટલી બધી 100 વર્ષ થઈ ગયો છે કોલેજને, ખબર નહીં કેટલા વર્ષ થયા હશે, તો કેટલી બધી આત્માઓનો આગળ કતલ થઈ ગયો છે. કારણ કે એ લોકોને જે વાસ્તવિક આત્મા સાક્ષાત્કારનો માર્ગ છે, બ્રહ્મચર્યનું પાલન છે, જે બેઝિક જે ટીચિંગ છે તે મળતી નથી. કે જે કોઈ પણ સ્ત્રી છે કે તેને કેવી રીતના આદરની દ્રષ્ટિએ જોવી જોઈએ, એ સ્ત્રીઓનું પણ કેવી રીતના કર્તવ્ય છે કે કેવી રીતના સમાજની અંદર એમનું શું સ્થાન છે, તો તેનું શિક્ષણ નહીં મળતું, પણ એને વિપરીત શિક્ષણ મળે છે કે કેવી રીતના તમે ભણો અને પૈસા કમાવો, બસ આ ને પૈસા કમાવાને ખૂબ ઇન્દ્રિયવૃત્તિ કરો ને ઇન્દ્રિયવૃત્તિની અંદર આ બધું આવે છે. પછી આગળ વર્ણન છે કે સંસ્કારોના ક્રમિક વિકાસ મનુષ્યનું જીવન પર 4 વિભાગોમાં વિભક્ત થવું જોઈએ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ જીવન, વાનપ્રસ્થ અને સંન્યાસ. જીવનની પ્રથમ અવસ્થામાં 25 વર્ષની ઉંમર સુધી અધિકૃત આધ્યાત્મિક ગુરુની ગૌરવની નીચે રહીને બ્રહ્મચારી તરીકે કેળવણી મેળવી શકે છે, જેથી મનુષ્યને એ જ્ઞાન થાય કે સંસારી જીવનમાં સ્ત્રી બંધનકારક પ્રબળ શક્તિ છે. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રભુપાદજી લખે છે કે સ્ત્રી જે છે તે જો મનુષ્ય બદ્ધ જીવનમાં સંસારી બંધનમાંથી છૂટી જવું હોય તો તેને સ્ત્રી દેહના આકર્ષણથી મુક્ત થવું જોઈએ. સ્ત્રી અથવા નારી જાતિ જીવાત્મા માટે મોહકારક તત્વ છે અને વિશેષતઃ મનુષ્યનું નર-રૂપ આત્મ સાક્ષાત્કાર મળે છે. જે પણ હ્યુમન બોડીની નર-રૂપ મળ્યું છે તે આત્મ સાક્ષાત્કાર મળ્યું છે. અને જે સ્ત્રી બોડી જે છે તો તેનાથી સ્ત્રી પુરુષે બહુ સાવધાન રહેવું જોઈએ. અહીંયા પ્રભુપાદજી લખે છે બ્રહ્મચારી બુકમાં એક જગ્યાએ વર્ણન આવે છે કે સ્ત્રી જે છે તે કામી પુરુષ માટે એક ભોગનું વસ્તુ છે, પછી એક કૂતરા માટે તો એક કૂતરા સમાન છે, એનામાં પિંડ સમાન છે, ને જ્યારે એક તપસ્વી માટે તો એક અગ્નિ સમાન છે. તો દરેકની વસ્તુ જોવાની વસ્તુ તો એક જ છે, પરંતુ જે વિચારસરણી છે તે અલગ છે. આપણે જોઈએ કોઈ પણ જે હાઈ લેવલના વ્યક્તિ હોય છે, સ્ત્રીઓને એવી રીતના આંખમાં આંખ મિલાવીને કે એવી રીતના આત્મીયતાની વાત નથી કરે. બ્રહ્મચારી બુકની અંદર કેવી રીતના ગુરુ મહારાજે બધું જ લખેલું છે કે ભક્ત સ્ત્રીઓ સાથે, અભક્તો સાથે, કે પછી કેવી રીતના બહારની જે સમાજ છે તેની સાથે કેવી રીતના અભક્ત ઇન જનરલ સાથે કેવી રીતના ડીલિંગ કર્યું છે, બધું સૂક્ષ્મ અને સૂક્ષ્મ પોઈન્ટ બધા લખેલા છે. આ બહુ સુંદર બુક છે બ્રહ્મચારી, એ દરેકે વાંચવું જોઈએ. ગુરુ મહારાજ લખે છે કે ખાલી બ્રહ્મચર્ય માટે નથી, દરેક જન માટે, સ્ત્રીઓ માટે પણ છે કે એમને કેવી રીતના પોતાની જાતને સમાજની અંદર પ્રેઝન્ટ કર્યું છે તે પણ એની અંદર લખેલું છે. પછી વર્ણન છે મનુષ્યનું ન-રૂપ આત્મ સાક્ષાત્કાર માટે છે. સ્ત્રી રૂપના પ્રભાવને લીધે આખું જગત ફરતું રહે છે અને પુરુષોનો સ્ત્રી સાથે જેવો સંયોગ થયો કે તરત જ ભૌતિક બંધનની મજબૂત ગાંઠ ફસાઈ જાય છે. પુંસ સ્ત્રીયા મિથુની ભાવમિલમ તયો મિથો હૃદય ગ્રંથિ માહુ અત ગૃહ ક્ષેત્ર સુતાપ્ત વિત્તમ જનસ્ય મોહો અયમ અહમ મમેતિ. એટલે જ્યારે સ્ત્રી અને પુરુષમાં જે મૈથુન ક્રિયા દ્વારા એ થાય છે, પછી બાળકને પેદા થાય છે, પછી બાળકની અંદર આસક્ત થાય છે, બાળકને મોટો કરવામાં, એનું એ કરવાનું, ભણાવવામાં, ગણાવવામાં, એને એજ્યુકેશન લોન લેવાની, આ કરવાનું, તે કરવાનું, પૈસા કમાવામાં આસક્ત થાય છે, ઘર લેવાનું, જમીન લેવાની, કૂતરો કે કઈ બિલાડો પાડવાનો, એ બધાની અંદર આસક્ત થઈ જાય. સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા ધરાવવાની કે ભાઈ હું ભલે અહીંયા આગળ પોતે ભક્ત છું, પરંતુ હું જ્યારે બીજા બહાર સમાજમાં જાઉં છું તો એ સમાજના કેટલાક નીતિ નિયમો મારે પાલન કરવા પડશે. જેમ કે હું ઓફિસ જાઉં છું તો ઓફિસમાં મારાથી ત્યાં આગળ જે મારા બોસ કહે છે તે મારે કરવું પડશે. હું મારી રીતે ઇન્ડિપેન્ડન્ટ નહીં રહી શકીશ, તો આપણને એક રિસ્ટ્રિક્શન આવી જાય. તો આ બધું કેમ થાય છે કે આપણે આવી રીતના આસક્ત રહીએ છીએ ને ધારો કે જીવનનું ગોલ સમજતા નથી તો એને કારણે થાય છે. આપણે જોઈએ છે કે કૃષ્ણ ભક્તિની અંદર આપણે ફૂલ ટાઈમ હોઈએ છીએ તો આપણે કોઈ પણ રૂકાવટ વગર કંઈ પણ આપણે પ્રચાર કરી શકીએ, જે કરવું એટલે કરી શકીએ, કારણ કે આપણને ખબર છે કે કૃષ્ણ જ આપણો અલ્ટિમેટ માસ્ટર છે. તો એ છે. પરંતુ જ્યારે વ્યક્તિ આવી રીતના નોકરી કરે છે તો નોકરીમાં કૃષ્ણ સિવાય પણ એને કોઈ બીજા બોસને સ્વીકારવો પડે છે, અને બોસ કહે છે તે પ્રમાણે એને કરવું પડે છે કે ભાઈ તારે અત્યારે આ વાગે આવવાનું છે, તારે આવવું જ પડે છે. તો આપણે જોઈએ છે કે આપણે એમ લાગે કે આપણે મુક્ત છે, પરંતુ જેમ પશુને એક કોઈ ટૂંકી દોરીથી માને, કોઈ લાંબી દોરીથી માને, તો પશુનો જે દાયરો છે ચરવાનો, તો કોઈકને એમ લાગે કે આ વધારે દાયરામાં ચરી ગયું, પણ એ અમુક ક્ષેત્રની બહાર નહીં જઈ શકતું. તેમાં આપણે કોઈની વધારે સારું નોકરી હોય ને કોઈની ઓછી રેસ્ટ્રિક્શન મારી હોય, તો પણ અલ્ટિમેટલી તો આપણે કંટ્રોલમાં જ છે જે પણ હાયર ઓથોરિટી છે. આપણે સંપૂર્ણ રીતે મુક્ત નહીં બની શકતા, પણ એમાંથી પણ કે રીતના બચવું ને કે રીતના ભગવાનનું સ્મરણ કરવું તે આપણે જોવું જોઈએ. પ્રભુપાદજીની બુક છે તે વાંચીને આપણે કે રીતના બરાબર ભગવાનનું સ્મરણ કરીને આપણો જે સમય છે, કિંમતી સમય, તો તેને વધારે ને વધારે કેવી રીતના કૃષ્ણ ભક્તિમાં આપો અને આ બધી જે આકર્ષણ, જે શ્રી આકર્ષણ, તેમાંથી કેવી રીતના બહાર નીકળવું તેને ખ્યાલ ધ્યાન આપીને એને જીવનને એવી રીતના ઢાલવું જોઈએ. આપણે પુરુષ અને સ્ત્રી સાથે સંયોગ થયા પછી પ્રભુતાના મિથ્યા ભાવોના પરવાથી ભૌતિક જગત પર પ્રભુત્વ કરવાની ઈચ્છાઓ શરૂ થાય છે. ઘર પ્રાપ્ત કરવાની,
જમીન માલિકી મેળવવાની, બાળકો મેળવવાની, સમાજમાં આગળ પડતું સ્થાન મેળવવાની ઈચ્છાઓ તેમજ સમાજ અને જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ અને ધન દોલત માટેના વલખા એ બધા ક્ષણિક અથવા ભ્રામક સ્વપ્નના જેવા છે અને તે મનુષ્ય માટે ભારે બોજારૂપ બને છે. જીવનના સાચા ધ્યેય આત્મ સાક્ષાત્કારના પ્રગતિ પદ માટે અવરોધક બને છે. તો એટલે આ પ્રભુપાદજી બહુ વિશેષ લખે છે કે જો સ્ત્રીઓ આકર્ષણથી કેવી રીતે દૂર રહેવું જોઈએ. પ્રભુપાદજી બહુ ઘણી વખત આ ભાગવતની અંદર પણ વર્ણન આવે છે કે સ્ત્રીના સૌંદર્યનું વર્ણન આવે છે તો અહીંયા કરી કદમોની એમની પ્રશંસા કરે છે એમના જે દેવમુનિ મહારાજ છે તેમની, તેવું નહીં કે જે આસક્ત થઈને કરે છે. જ્યારે પણ ભાગવતની અંદર કે એમના શાસ્ત્રોની અંદર સ્ત્રીઓના સૌંદર્યનું વર્ણન આવે છે તો એવું નથી કે એ જે છે તે કોઈ પણ કે એ સિવાય પણ કોઈ ઋષિ મુનિનું પતન થયું તો લોકો એમ કહે કે પહેલાના ઋષિ મુનિઓ પણ બહુ મૈથુનમાં રહેતા હતા, આપણે તો એ તો પણ શું છે, પરંતુ એ જે વર્ણન છે તે આપણે મૌન કરવા માટે છે, આપણે એક પ્રકારની ચેતવણી આપવા માટે કે જો કે આવા મોટા મોટા મહર્ષિઓનું પણ પ્રભુજી કાલે કીધું કે વિશ્વવાસુ જે છે તેમનું પતન થયું એ તો ગંધર્વ છે કે જે આપણાથી ઉપરના લોકમાં રહે છે, તેમની કોન્શિયસનેસ છે જે ચેતના છે તે આપણાથી ઉન્નત છે, તો એમનું પણ જો પતન થઈ શકે છે તો આપણે તો એક શુદ્ર જીવ છે, તો આપણે એનું બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ જેમાં શ્લોકમાં કહેવા માંગે છે કારણ કે અત્યારે જે લોકો છે તે ખાલી સ્ત્રી સૌંદર્યથી મોહિત થઈ ગયા છે અને કોઈ વિચારે કે આ સ્ત્રી સુંદર છે તેની સાથે વિવાહ કરી દઈશ, પણ વિવાહ થઈ જાય છે પછી થોડો સમય કઈ જ્યારે એના ગુણમાં મેચ નથી હોતી પતિ અને પત્નીના તો વિવાહ વિચ્છેદ થઈ જાય છે ને વિવાહ વિચ્છેદ થાય તેને કારણે સમાજની અંદર બહુ જ અંધાધૂંધી થાય છે ને એબોર્શનનો રેટ વધી જાય. ગુરુ મહારાજનો હમણાં જ એક લેક્ચર આવ્યો એબોર્શનની ઉપર, બહુ જ સુંદર ગુરુ મહારાજની અંદર વર્ણન કર્યું છે કે એ છે કે 73 મિલિયન એબોર્શન આખા વર્ષમાં થાય છે, 73 મિલિયન. તો એમણે ગણતરી કરી ને કીધું કે દરરોજ 73 મિલિયન ભાગ્યા 365 કરીએ તો દરરોજના 2 લાખ, દરરોજ 2 લાખ અબોર્શન થાય છે ને એમને 2 લાખ અબોર્શન ને એમાં એનું એક કારણ કીધું, 2 કારણ કીધા. હું આખું લેક્ચર કોઈ વાર એ ન હોય તો સમજાવીશ. 2 કારણ કે એમાં કીધું કે સ્ત્રી કહે છે માય બોડી માય ચોઇસ, જે મારું શરીર છે તો મારી ઈચ્છા છે, હું જે કરવું હોય તે કરું, મારે જેવા વસ્ત્રો ધારણ કરવા હોય તેવા વસ્ત્રો પહેરું, છોકરાઓને મારા જોઈને આકર્ષિત થાય કે એમની ભૂલ છે, મારી શું ભૂલ છે, મારે જે કપડાં પહેરવા હોય તે પહેરીશ, મારે જે કરવું હોય તે કરીશ, મારે મુક્ત રીતે ફરીશ, જે ફ્રીડમ, જે સ્ત્રી જાતિની જે ફ્રીડમ જોઈએ છે તો એ માય બોડી માય ચોઇસ, મારી બોડી છે, મારે જે કરાવવું તે કરાવવા, અબોર્શન કરાવવું તો કરાય નહીં, એમાં શું તકલીફ છે. તો ગુરુ મહારાજ એમાં કહે છે કે એ પણ એક ખંડન કરે છે. કેમ? કારણ કે જ્યારે પણ ગર્ભાધાન થાય છે તો એની અંદર એક જીવ પ્રવેશ કરે છે, તો એ જીવને એ અલગ એન્ટિટી છે, તમારી બોડીની અંદર એ ડેવલપ થઈ રહ્યો છે પરંતુ એ આખો અલગ જીવ છે, એની પર તમારો અધિકાર નથી. ગુરુ મહારાજ પહેલી જ શરૂઆત એ કરે છે કે આપણે જે બધા બેસેલા છે આપણે બધા સાંભળી રહ્યા છે તો એ કારણ છે કે તમારી માતાએ એક અલગ ચોઈસ લીધી છે, અબોર્શન નહીં કરાવીને એક અલગ ચોઈસ લીધી, તો આપણે અત્યારે બધે જીવી રહ્યા છે. જો અબોર્શન કરાવી દીધું હોતે તો આપણે અત્યારે હોતે જ નહીં. ગુરુ મહારાજ એવી રીતના કહે છે, પરંતુ અત્યારે સ્ત્રીઓને જોઈએ છે કે અબોર્શન તો એક નોર્મલ વસ્તુ થઈ રહી છે, એકદમ નોર્મલ વસ્તુ થઈ રહી છે. એ લોકો સાયન્ટિસ્ટો ડોક્ટર એમ કહે છે કે જે ફિટલ ટિશ્યુ લોસ એટલે ધારો કે કોઈને કેન્સરની ગાંઠ થઈ ગઈ છે, કેન્સરની ગાંઠને કાઢી નાખો તો કોઈને એમ થાય કે ભાઈ આ કઈ ખોટું કર્યું, પાપ કર્યું, કોઈ નહીં થાય. તેને એબોર્શન પણ એવું એક થઈ ગયું છે કે ભાઈ આ તો પેશી હતી, ટિશ્યુ હતી, તે માંસનો લોંડો હતો તો તેને કાઢી નાખ્યો, તેનાથી કોઈ એ નથી. પરંતુ આ બહુ નિંદનીય પાપ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જે ધારો ગુરુ મહારાજ ક્યાં સુધી કહે છે કે ધારો કે આપણે ખબર પડે કે બાળક ખોળ ખાવાનું વાળું છે, હવે તમારા કાયદા બદલાઈ જાય કે બાળક તો ખોળ ખાવાનું વાળું ખબર પડે ને તો ગમે તેટલી ઉંમર હોય 9 મહિના સુધી તો એને એબોર્શન કરી શકો છો. પહેલા તો અમુક 20 વીક એટલે 20 અઠવાડિયા સુધી, એટલે કે સમજો નહીં કે 4 મહિના સુધીનું ઉપર કાયદેસર લિમિટ, 4.5 મહિના કે એવું થાય 3-4 મહિના, એનાથી ઉપર અબોર્શનની મનાઈ હતી. પરંતુ હવે તો કાયદો આવી ગયો, એમેન્ડમેન્ટ આવી ગઈ એની અંદર કે ભાઈ જે એમાં ખોળ ખાવાનું વાળો બાળક જ્યારે પણ ખબર પડે તેનું તમે એબોર્શન કરી શકો છો. તો આવું ખરાબ. ગુરુ મહારાજ કહે છે કે આવી રીતના અબોર્શન આપણે શું ખબર કે અબોર્શનમાં જે ખોળ ખાવાનું વાળો બાળક છે તે ભવિષ્યમાં જન્મ છે તેને એની પાસે કંઈ ચાન્સ જ નથી. આપણે તેને ચાન્સ આપવો જ જોઈએ ને. એ રોનાલ્ડોનું એક્ઝામ્પલ આપે છે કે રોનાલ્ડોને એની માતા અબોર્શન કરવા માંગતી હતી, બહુ બધું એને ગરમ વાઇન પી લીધી ને બધું કર્યું, દોડીને પેટ પર અફાળો પણ માર્યો પણ નહીં થયું ને એનો રોનાલ્ડોનો જન્મ થયો તો કેટલો મોટો ત્યારે સોકર પ્લેયર બન્યો. હાલાકી એને ભૌતિક નામ કર્યું છે પરંતુ દરેક કોઈ પણ બાળક છે તેને આપણે જો નકામો સમજીને એનું એબોર્શન કરી દે તો એને ચાન્સ આપણે જે હ્યુમન બોડી છે તે
તેને મરવાનો ચાન્સ આપણે ગુમાવી રહ્યા છે. તે બહુ મોટું પાપ છે કે આપની કોઈનો જીવન આપી નથી શકતા, તો જીવન લેવાનો આપણી પાસે કોઈનો અધિકાર નથી. ભગવાન જ આપણે એ આપી શકે છે. આપણે કોણ આવ્યા કે ભગવાનની પણ ઓથોરિટી ને કરવા જઈએ? તો આ જોવું છે, આ બધું રીતે સ્ત્રીના આકર્ષણને કારણે થાય છે ને જે સમાજની અંદર દુષ્પ્રચાર છે તેને કારણે થાય છે. વધારે લોકો આ આકર્ષણની અંદર જીવે છે. પછી વધારે લોકો અમેરિકાની અંદર બહુ બધા આવા એબોર્શન થઈ રહ્યો છે. એમાં જે લોકો લિવિંગ રિલેશનમાં રહી, પછી ધારો કે બાળકમાં પેદા થઈ જાય એટલે જે એ થઈ જાય, કોન્સેપ્ટ બની જાય, તો પછી એનો અબોર્શન કરાવી દે છે. તો આ તો બહુ કોમન થઈ ગયું છે. બહુ પાપમય વૃત્તિઓ વધી ગઈ છે. તો આપણું કર્તવ્ય છે કે લોકોને વધારે પ્રભુપાદની બુક્સ, ગુરુ મહારાજનો જે મેસેજ છે તે પહોંચાડવો જોઈએ. નહીં તો અત્યારનો જે સમાજ છે તે બહુ ખરાબ દિશાની અંદર જઈ રહ્યો છે. અને જે પણ વ્યક્તિ આની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે તેને રિએક્શન લાગે છે. ઉપર જ્યારે ઇન્ટર્નશિપ કરતો હતો તો મારું પણ ઓપ્સ ગાયનીના એમાં એ હતી પોસ્ટિંગ. તો મને પણ કોઈ વાર રાત્રે 2 વાગે, તો 24 કલાક ડ્યુટી હોય, તો કોઈ વાર રાત્રે 2 વાગે આવી રીતના આવે સ્ત્રીઓ કે ભાઈ મારે આવી રીતના આવું કરાવવું છે. તો ડૉક્ટરો, મેલ ડૉક્ટરો નોર્મલ રીતે જાણે એમ જ એ હોય કે આ તો કંઈ વસ્તુ જ નથી, કે પાપ જ નથી, તેને એમ કરી દેતા હોય છે. તો મને બીક લાગતી હતી કે મને આશીષ કરવામાં હું ભાગી જતો હતો. તો ખરેખર આ સમાજથી બહુ એની પરિસ્થિતિ બહુ વિકટ છે. તો પ્રભુપાદ કહે ને કે આજે ભૌતિક સંસાર છે તે સેન મેન માટે રહેવાની જગ્યા જ નથી. તો આપણે જે મળ્યું છે અત્યારે જે ભક્તિ કરવાનું, તો પ્રોસેસ જે મળી તેને દ્રઢતાથી અપનાવી જોઈએ, એને હૃદયમાં ધારણ કરવી જોઈએ. હંમેશા ભગવાન, હરિગુરુ, વૈષ્ણવ પ્રાર્થના કરીને એને દ્રઢતાપૂર્વક પાલન કરીને આગળ વધવું જોઈએ અને ભગવાનના ધામમાં ચાલ્યા જવું જોઈએ. ને નહીં તો એ સંસારની જે આપણે જેની અંદર હોળમાં ફસાઈ જઈશું, તો એક વખત એટલા ઊંડા ઉતરી જઈશું કે મારી બહાર નીકળવાનું અંધકૂપ, પ્રહલાદ મારા કહે ને હિતવાદનું પાપમ ગૃહ અંધકૂપમ, અંધકૂપમાં ફસાઈ જઈશું તો પછી એનામાંથી નીકળવાનો ચાન્સ જ નથી આપણા માટે. ભક્તો આપણો ઉદ્ધાર નહીં કરે તો. એટલે આપણું આ કર્તવ્ય હોવું જોઈએ કે વધારે લોકો સુધી આ મેસેજને પહોંચાડવો અને પોતાનો તો ઉદ્ધાર કરો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જન્મ સાર્થક કરે પરોપકાર, આપણો પોતાનો જન્મ સાર્થક કરે, બીજાને પુસ્તકોના માધ્યમ દ્વારા, પ્રચારના માધ્યમ દ્વારા લોકોને જાણકારી આપે. કે લોકોને પણ ઓલ્ટરનેટિવ જોઈએ છે. બધા લોકો એવું નથી કે આની અંદર સંમેલિત છે. એ લોકોને કંઈ ને કંઈ ઓલ્ટરનેટિવ જોઈએ છે. જો એ લોકોને આ શુદ્ધ જ્ઞાન મળશે તો ભગવાન પણ એમને હૃદયમાંથી પ્રેરણા આપશે અને એ લોકો પણ ધીરે ધીરે પ્રોસેસને ધારણ કરશે અને આપણે જીવોને બચાવી શકીશું. તો ભગવાન આપણો પ્રયાસ જોશે તો સમાજને આપણે એક સારો ઓલ્ટરનેટિવ આપી શકીશું. આના પર હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી પ્રભુપાદ કી જય.